રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. સૌથી પહેલા લીમડાનો સાબુ બનાવવા માટે મેં લીમડાના પાનને ધોઈને કોટનના કપડાથી કોરા કરી લીધા છે. હવે લીમડાના પાનને ડાળીથી અલગ કરીશું. હવે લેશું મિક્સર જાર, તેમાં લીમડાના પાનને લેશું. 2 મોટી ચમચી જેટલું પાણી ઉમેરીને તેને દરદરા પીસી લઈએ. બસ આ રીતના પીસવાના છે. તો તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. પછી તેમાં વિટામિન ઈની 1 કેપ્સ્યુલને ઉમેરીશું. સારી રીતના મિક્સ કરી દઈએ. મેં અહીંયા 200 ગ્રામ સોપ બેજ તૈયાર કર્યો છે, તેને આપણે નાના પીસમાં કટ કરીશું. સોપ બેઝની જગ્યાએ તમે ગ્લિસરીન સાબુનો પણ ઉપયોગ કરી શકો છો. તો સોપ બેઝના નાના ટુકડા કરી લીધા છે, તો તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. હવે એક તપેલીમાં પાણી ગરમ મૂકીશું. પાણી ગરમ થાય એટલે ગરમ પાણીની તપેલીની ઉપર સોપ બેઝના ટુકડા ભરેલા બાઉલને તપેલીની ઉપર રાખીશું. તો તમે જોઈ શકો છો સોપ બેઝના ટુકડા મેલ્ટ થવા લાગ્યા છે, તો તેને સતત હલાવતા રહીશું. સોપ બેઝના ટુકડા મેલ્ટ થવા આવ્યા છે. હવે આપણે લીમડાના પાનની પેસ્ટ બનાવી છે તે ઉમેરી દઈશું. અને ફટાફટ મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતના સોપ બેઝમાં લીમડાની પેસ્ટ મિક્સ થઈ ગઈ છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. સાબુને સેટ કરવા માટે મેં આ રીતના સાબુના મોલ્ડ તૈયાર કર્યા છે. જો તમારી પાસે આ મોલ્ડ ના હોય તો તમે સ્ટીલના કે પ્લાસ્ટિકના વાસણમાં કે ચાના કપમાં પણ સેટ કરી શકો છો. જો તમારે આમાં સેટ કરવા હોય તો તેમાં તમારે પહેલા વેસેલિન લગાડી દેવું, એટલે સાબુ સરસ રીતના સેટ થઈ જશે અને પછી આસાનીથી ડિમોલ્ડ પણ થઈ જશે. સારી રીતના મિક્સ થઈ જાય પછી મેં અહીંયા સાબુને સેટ થવા માટે આ રીતના મોલ્ડ તૈયાર કર્યા છે. તો તેમાં લિક્વિડને સેટ થવા માટે નાખીશું. હવે સાબુને સેટ થવા માટે 2 કલાક સાઈડ પર રાખી દઈશું, એટલે તે સરસ રીતના સેટ થઈ જશે. 2 કલાક પછી આપણો સાબુ સરસ રીતના સેટ થઈ ગયો છે. તો તેને આપણે મોલ્ડમાંથી ડિમોલ્ડ કરી લઈએ. તો તમે જોઈ શકો છો એકદમ આસાનીથી ડિમોલ્ડ થઈ જાય છે. વાહ, તમે જોઈ શકો છો આપણો એકદમ નેચરલ હોમમેડ લીમડાનો સાબુ તૈયાર છે. આમાં આપણે કોઈ કેમિકલ્સ કે કલરનો ઉપયોગ નથી કર્યો. એકદમ નેચરલ, કેટલો સરસ તેનો લુક છે, એકદમ પરફેક્ટ છે ને, જોતા જ રહી જાય તેવો એકદમ સરસ ગ્રીન કલરનો બન્યો છે. તમે જોયું ને લીમડાનો સાબુ બનાવવો કેટલો આસાન છે. સ્કિનના કોઈ પણ રોગ હોય તો તેના માટે ખૂબ જ ફાયદાકારક છે. તો જરૂર એક વખત ટ્રાય કરજો. આજે હું કોઈ રેસીપી નથી શેર કરવાની, પણ સ્કિન માટે ખૂબ જ સારું હોમમેડ સાબુ બનાવવાની રીત શેર કરવાની છું. તો તેના માટે ફ્રેશ કડવા લીમડાના પાન લેવાના છે. પહેલા પાનને અલગ કરી લઈએ.
ત્યારબાદ તેને 4-5 પાણીથી સારી રીતના ધોઈ લઈએ. માર્કેટમાં ઘણી પ્રકારના સાબુની વેરાયટીઓ મળે છે, પણ ઘરે બનાવેલો સાબુ માર્કેટ કરતાં કંઈક અલગ જ હોય છે. એકદમ સારી શુદ્ધતા સાથે તૈયાર થાય છે. માર્કેટના સાબુથી આપણી સ્કિન બિલકુલ સૂકી અને આમ તો ખેંચાય તેવી થઈ જાય છે. જો તમને ધાધર, ખરજવું કે સ્કિનને લગતા કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તે આ સાબુથી દૂર થઈ જશે. લીમડાના પાનને મેં સારી રીતના ધોઈ લીધા છે. સાથે લઈશું થોડા તુલસીના પાન, તેને પણ મેં સારી રીતના ધોઈને લીધા છે. સાથે લઈશું એલોવેરાના પાન. એલોવેરાના પાન કટ કરીએ ત્યારે આવું પીળું પ્રવાહી નીકળે છે, તો તે સ્કિનને ખૂબ જ નુકસાન કરે છે. તો તેને સારી રીતના પહેલાં આપણે ધોઈ લેવાના છે. ઘણીવાર એવું બને કે તમને ખ્યાલ ના હોય અને તમે તેનો ઉપયોગ કરો એટલે તમને સારું રિઝલ્ટ ના મળે. એટલા માટે તમે બધી જ ટિપ્સને ફોલો કરો અને વિડીયોને એન્ડ સુધી જુઓ, તો તમારી પણ બધી જ રેસીપી પરફેક્ટ બનશે. તેના કાંટાનો ભાગ અને ઉપરની છાલને કાઢી લઈશું. પછી તેનો અંદરનો પલ્પ કાઢી લેવાનો. એલોવેરા આપણી સ્કિન માટે બહુ જ ફાયદાકારક છે. તડકા અથવા ગરમીના લીધે તમારી સ્કિન કાળી થઈ ગઈ હોય તો એલોવેરા તેને ક્લીન કરે છે. રોજ ચહેરા પર ફ્રેશ એલોવેરા પલ્પ લગાવવાથી તમારા ચહેરા પરના ડાઘ ધબ્બાને દૂર કરીને સ્કિનને હેલ્ધી રાખે છે અને તડકા અને ગરમીથી સ્કિનને બચાવે છે. કડવા લીમડાથી પણ તડકા અને ગરમીમાં સ્કિનને ખૂબ જ ફાયદા થાય છે. કડવા લીમડામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. કડવા લીમડાના પાનથી સ્કિન ઉપર એક નવી ચમક આવે છે. ડાઘ ધબ્બા કોઈ ફોડલી હોય તો તેને પણ દૂર કરે છે. હવે લઈશું મિક્સર જાર. તેમાં કડવા લીમડાના પાન, તુલસીના પાન અને એલોવેરાનો પલ્પ તૈયાર કર્યો છે તે નાખીશું. સાથે લઈશું અડધી ચમચી હળદર પાવડર. હળદરમાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર હોય છે. બીજા પણ ઘણા પોષક તત્વો હોય છે, તે ત્વચાને નિખારવાનું કામ કરે છે. હળદર ઘાવ રૂઝાવાનું પણ ખૂબ જ સારું કામ કરે છે. અત્યારે બિલકુલ પાણી ઉમેર્યા વગર પીસી લઈએ. વચ્ચે જરૂર પડશે તો 1 ચમચી પાણી ઉમેરીશું. મને થોડું ડ્રાય જેવું લાગે છે તો 1 ચમચી પાણી ઉમેરીને ફરી પીસી લઈએ. આપણે એલોવેરાનો પલ્પ ઉમેર્યો છે એટલે તેમાં પણ પાણીનો ભાગ હોય છે, એટલે વધારે પાણી ના ઉમેરતા, નહીંતર સાબુ બરાબર સેટ નહીં થાય. એકદમ સરસ બારીક પીસ્યું છે, પણ જો કોઈ તેમાં પાનના નાના કણ રહી ગયા હોય તો તેને આપણે કોટનના કપડાથી ગાળી લઈએ. તમે ગરણીથી પણ ગાળી શકો, પણ ગરણીથી સરસ ના ગળાય એટલા માટે હું કપડાથી ગાળું છું. તુલસીના પાનમાં પણ એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. સ્કિનના ડાઘ ધબ્બાને દૂર કરવામાં ખૂબ જ મદદ કરે છે. રોજ તુલસીની પેસ્ટ ચહેરા પર લગાવવાથી બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે. તેનાથી ત્વચા પર નિખાર આવવાની સાથે સાથે ચહેરા પરના ડાઘ ધબ્બા દૂર થઈ જાય છે. આ રીતના બધી જ બાજુથી કપડું ભેગું કરીને પ્રેસ કરવાથી બધો જ રસ ગળાઈ જશે. આ સ્ટેજ પર તમારે સાબુને સુગંધી બનાવવા માટે કોઈ તેલ તમારે ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો, પણ આજે હું એકદમ નેચરલ રીતે સાબુ બનાવવાની છું એટલે હું કોઈ કેમિકલયુક્ત ચીજ નથી ઉમેરવાની. તમારે ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો છો. સાથે આપણે વિટામિન ઈની કેપ્સ્યુલ લીધી છે. તેમાંથી 3 કેપ્સ્યુલ લઈશું. કેપ્સ્યુલને ચપ્પાથી કટ લગાવીને નાખીશું. વિટામિન ઈ સ્કિનને ગ્લો કરે છે, ડાઘ ધબ્બાને પણ દૂર કરે છે. સારી રીતના મિક્સ કરીને હવે આને સાઈડ પર રાખી દઈએ. હવે આપણે લેવાનો છે સોપ બેજ. આ સોપ બેજ તમને માર્કેટમાં આસાનીથી મળી જશે. વજનમાં આ સોપ બેજ 250 ગ્રામ છે. તેને નાના ટુકડામાં કટ કરી લઈએ, અથવા ખમણીથી તેને છીણી પણ શકો છો. હવે તેને ડબલ બોઇલર કરીને તેને મેલ્ટ કરીશું.
તો તેના માટે એક મોટા વાસણમાં પાણી ગરમ મૂકીશું. તેમાં એક સ્ટેન્ડ કે કાંઠો રાખીને ઉપર એક વાસણ રાખીને તેમાં કટ કરેલા સોબેજના ટુકડા એડ કરીશું અને તેને વચ્ચે વચ્ચે ચલાવતા રહીને મેલ્ટ કરી લઈએ. મેં અહીંયા સાબુને સેટ થવા માટે આ રીતના પ્લાસ્ટિકની વાટકી લીધી છે. મારી પાસે આ રીતના સિલિકોન મોલ્ડ પણ છે, પણ જો તમારી પાસે આ મોલ્ડ ના હોય તો તેના ઉપયોગ વગર પણ સાબુ આ રીતે સેટ થઈ શકે અને આસાનીથી ડિમોલ્ડ પણ થઈ જાય. તેના માટે આજે હું આ પ્લાસ્ટિકની વાટકીનો ઉપયોગ કરું છું. સોપ બેઝ પણ ધીરે ધીરે મેલ્ટ થવા લાગ્યું છે. વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું. તમે જોઈ શકો છો પૂરી રીતના મેલ્ટ થઈ ગયું છે. તો આ સ્ટેજ પર આપણે મિશ્રણ બનાવીને તૈયાર કર્યું છે તે એડ કરીને સારી રીતના મિક્સ કરી દઈએ. મિશ્રણ એડ કરીને હજુ 2 મિનિટ પકાવીશું. સાબુ બનાવવામાં મારે ફક્ત 10 મિનિટનો સમય થયો છે. 2 મિનિટ થાય પછી તેને તુરંત જ મિશ્રણ ગરમ ગરમ હોય ત્યાં જ મોલ્ડમાં ટ્રાન્સફર કરી લેવાનું, કારણ કે તે તરત જ જામવા લાગશે. હવે 2 મિનિટ થઈ ગઈ છે તો ગેસ પરથી ઉતારીને ફટાફટ મોલ્ડમાં સેટ થવા માટે ટ્રાન્સફર કરી લઈએ. 250 ગ્રામ સોપ બેઝમાંથી મારે 5 સાબુ તૈયાર થશે. ઉપરથી આ ફીણાનો ભાગ છે તેને આપણે કાઢી લઈશું. હવે આને 2 થી 3 કલાક માટે છોડી દઈશું એટલે તે સારી રીતના સેટ થઈ જશે. અને ફ્રીઝરમાં રાખવાની બિલકુલ જરૂર નથી. 3 કલાક પછી તમે જોઈ શકો છો સાબુ સારી રીતના સેટ થઈ ગયો છે. તો આ પ્લાસ્ટિકની વાટકીને કાતરથી આ રીતના કટ લગાવીને આરામથી ડિમોલ્ડ કરી શકાય છે. એકદમ આસાનીથી બધા જ સાબુ ડિમોલ્ડ થઈ જશે. આ સાબુ લગાવવાથી તમારી ત્વચા બિલકુલ ક્લીન અને સોફ્ટ થઈ જશે. તો તમે જરૂર એકવાર ટ્રાય કરજો, કારણ કે તેને બનાવવો ખૂબ જ સહેલો છે. સાબુ બનાવવામાં આપણે થોડો હળદર પાવડર ઉમેર્યો છે એટલે સાબુનો કલર થોડો ડાર્ક આવ્યો છે. આપણો ઔષધિ હોમમેડ સાબુ તૈયાર છે. તો આ સાબુનો જરૂર ઉપયોગ કરો. તમારી સ્કિનમાં અલગ જ નિખાર આવશે. મિત્રો, તમને મારી આ સાબુ બનાવવાની રીત કેવી લાગી? અને હા મિત્રો, તમને મારી મહેનત પસંદ આવી હોય તો પ્લીઝ તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. ને મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.